નવસારીમાં ઉનાઈ મંદિરની બાજુમાં રામજી મંદિરના નિર્માણનો વિવાદ સરપંચને સાથે રાખી ધારાસભ્ય અનંત પટેલનો વિરોધ. ટ્રસ્ટીઓ મંદિરની કામગીરી ન કરતા હોવાના આરોપની સાથે વિરોધ કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોવાનો પણ આરોપ છે. મંદિર નહીં બને ત્યાં સુધી ઉનાઈ માતાજી મંદિરની ટ્રસ્ટની નહીં મળે બેઠક. તો સરપંચને સાથે રાખી ધારાસભ્ય અનંત પટેલે વિરોધ કર્યો છે. ટ્રસ્ટીઓ મંદિરની કામગીરી ન કરતા હોવાના આરોપની સાથે વિરોધ કરવામાં આવ્યો છે. તો મંદિર ટ્રસ્ટ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોવાનો પણ આરોપ છે. તાપીના સોનગઢ તાલુકાના ચીખલી ભેસરોડ ગામે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા પર આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિએ વિકાસના કામોને લઈ સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ચૈતર વસાવાને તો ચીટર કહી સંબોધી તાલુકા પંચાયતમાં ગ્રાન્ટમાંથી 2% લેવાનો અને એ જ પ્રકારે અનંત પટેલ 10%ની માગણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોતે કોઈ દિવસ રૂપિયાની માગ ન કરી હોવાનો કુંવરજી હળપતિએ સ્ટેજ પરથી નિવેદન આપ્યું છે. મંત્રી કુંવરજી હળપતિએ કરેલા આરોપ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ એ જ ભાષામાં જવાબ આપ્યો. પુરાવા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાનો પડકાર ફેંકી ચૈતર વસાવાએ પોતાના માણસોની એજન્સીઓ બિનજરૂરી કામોના બિલ મંજૂર કરાવ્યો કુંવરજી હળપતિ પર આરોપ લગાવ્યો છે. આ સાથે જ કુંવરજી હળપતિના માણસોની એજન્સીઓની જો તપાસ કરવામાં આવે તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવી શકે તેવો પણ આરોપ લગાવ્યો છે.